નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ વાત સેવાની. આપણી યુટ્યુબ ચેનલ વાત સેવાનીના પ્રથમ એપિસોડમાં આજે આપણે એક એવા સેવાધામની મુલાકાત કરીશું કે જ્યાં જે કોઈ પણ પ્રવૃત્તિ થાય છે તે માત્ર ને માત્ર સેવાની ભાવનાથી જ થાય છે. સામાન્ય રીતે કોઈ દવાખાનામાં જઈએ ત્યારે ખિસ્સું ભરીને જવું પડતું હોય છે અને ત્યાંથી નીકળ્યા બાદ એક ખિસ્સું ઘણે અંશે ખાલી પણ થઈ ચૂક્યું હોય છે. કદાચ એટલે જ તો કહેવાય છે કે દવાખાનું તો દુશ્મનને પણ ન મળે. પણ આજે આપણે એક એવા દવાખાનાના દર્શન કરીશું કે જ્યાં રૂપિયાની વાત તો છોડો, એક પૈસો પણ લેવામાં નથી આવતો. એટલું જ નહીં, 4 માળના આખા દવાખાનામાં ક્યાંય પણ બિલ બુક જ રાખવામાં નથી આવી. આખા દવાખાનામાં જેટલા પણ ડૉક્ટર છે, જેટલી પણ સારવાર કરવામાં આવે છે અને જે પણ દવાઓ આપવામાં આવે છે તે તમામના બદલામાં એક નયો પૈસો પણ લેવામાં નથી આવતો. આ આખું દવાખાનું વિના મૂલ્યે સારવાર આપે છે. જય શ્રી સાંઈ. આ હોસ્પિટલમાં હું છેલ્લા લગભગ 10 મહિનાથી આવું છું હોમિયોપેથિકની દવા લેવા માટે, અને બક્ષી સાહેબ એમના ડૉક્ટર છે અને ઘણું સારું એમનું રિઝલ્ટ મને મળ્યું છે. શરીરમાં સારી રીતે ફાયદો પણ ઘણો થયો છે. ટોટલી આ સ્વભાવ અહીંના સભ્યોનો બધા દરેકનો સારો છે. આપણે વાત કરી રહ્યા છીએ શ્રી સત્ય સાઈ હેલ્થ સેન્ટરની. અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ ગોકુલધામ ખાતેનું આ સેન્ટર છેલ્લા 2 દશકા જેટલા સમયથી વિવિધ વિભાગો અને નિષ્ણાંત ડોક્ટરોની ટીમ થકી હજારો લોકોની સેવા કરી રહ્યું છે. હવે અમે શ્રી સત્ય સાઈ બાબા અમારા ગુરુ છે, એમણે કહેલું કે ભાઈ દરેક વ્યક્તિને પાણી, એજ્યુકેશન અને હેલ્થ 3 વસ્તુ ફ્રીમાં મળવી જોઈએ. તો એમના આ સિદ્ધાંત પર ચાલુ કરીને અમે અહીંયા વેજલપુરમાં શ્રી સત્ય સાઈ હેલ્થ સેન્ટર કરીને એક મેડિકલ સેન્ટર ચાલુ કર્યું છે. અહીંયા અમારા ત્યાં ફિઝિયોથેરાપી સેન્ટર જોડે બાળકોનું બી પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી સેન્ટર બી અમે ચાલુ કરેલું છે, જે છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે. એની જોડે જનરલ ઓપીડી, આંખનો વિભાગ, દાંતનો વિભાગ પ્લસ હોમિયોપેથી, આ બધા જ વિભાગો અમે ચાલુ કરેલા છે. અને અહીંયા દર્દીને તદ્દન વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિમાં એવું છે કે ભાઈ એક તો આ સેન્ટરમાં અમારી જોડે હજી બી ઘણી જગ્યા ખાલી છે, એટલે એમાં 2-4 ઓપીડી નવી ડેવલપ કરવાનો પ્લાનિંગ ચાલી રહ્યું છે. પ્લસ ઉપર અમારી જોડે એક 4થો માળ બી ખાલી છે, એમાં અમે એક સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલુ કરવાનું બી વિચારી રહ્યા છે કે ભાઈ જેમાં સીવણ ક્લાસ કે કોમ્પ્યુટર ક્લાસ કે એકાઉન્ટના ક્લાસ ચાલુ કરી અને વિદ્યાર્થીઓ અહીંયા જો શીખીને જાય તો એને ભવિષ્યમાં સારી જોબ કે નોકરી મેળવીને એના ઘરનું ગુજરાન ચાલી શકે એવી વ્યવસ્થા કરવાના છીએ. આ સેન્ટરમાં જનરલ ઓપીડી, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી, આંખ વિભાગ, દાંત વિભાગ, બાળકો માટે ફિઝિયોથેરાપી, ફાર્મસી, ઓર્થોપેડિક સહિતના તમામ વિભાગમાં દરરોજ 100થી વધુ દર્દીઓ લાભ લે છે અને તે પણ સંપૂર્ણ વિના મૂલ્યે. હું આ સંસ્થામાં લગભગ 9 મહિનાથી આવું છું. મને કમરનો દુખાવો હતો, એમાં મને લગભગ 50-75% ફેર પડી ગયો છે. સારું છે, વિના મૂલ્યે દવા મળે છે, સરે સારા છે ડૉક્ટર, અને મને ઘણો ફાયદો છે. અહીં જનરલ ઓપીડી વિભાગમાં દરરોજ સવારે 9થી 12 સુધી સિનિયર MBBS ડૉક્ટર દ્વારા રોજ 15થી 20 દર્દીઓને તપાસવામાં આવે છે અને તમામને દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને અહીંયા વેજલપુરની અંદર સત્ય સાઈ હેલ્થ સેન્ટરની અંદર છેલ્લા 16 વર્ષથી સેવા આપું છું. અમારા દવાખાનામાં નિઃશુલ્ક કોઈ પણ દર્દીનો કોઈ પૈસો પણ લેવામાં આવતો નથી અને દવાઓ પણ મફત આપવામાં આવે છે અને તપાસ પણ મફત કરવામાં આવે છે. એ જ રીતે અહીં હોમિયોપેથી ડિપાર્ટમેન્ટમાં પણ ડૉક્ટર નિયમિત રીતે દર્દીઓને તપાસીને તેની તમામ દવાઓ આખા કોર્સ સુધી વિના મૂલ્યે આપે છે. 35 વર્ષ આપી અને હું નિવૃત્ત થયો છું 2018માં, અને 2018થી સત્ય સાઈ સાથે હું સંકળાયેલો છું. ફૂટપટ્ટી હોસ્પિટલની ત્યાંની મુલાકાત લેતા મને આ સંસ્થા માટે ખૂબ જ સહાનુભૂતિ અને લાગણી થઈ છે કે જે નિસ્વાર્થ ભાવે કોઈપણ પ્રકારના ચાર્જ વગર લોકોની સેવા કરી રહી છે, લોકોને આરોગ્યમાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને એ જોયા પછી જ મને આ સંસ્થામાં જોડાવાની ઈચ્છા થઈ અને છેલ્લા 8 વર્ષથી હું રેગ્યુલર આ સંસ્થા સાથે સંકળાયેલો છું.
તો આ સંસ્થામાં અઠવાડિયાના સોમ, મંગળ, ગુરુ અને શુક્રવારના દિવસોમાં સવારના ભાગે સંપૂર્ણ સુવિધા સાથે ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પણ કાર્યરત છે. જ્યારથી આ સંસ્થામાં ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ચાલુ થયો છે ત્યારથી આ સંસ્થામાં હું જોડાયેલી છું. આ સંસ્થામાં આપણે સિમેન્ટ પૂરવાની સારવાર, મૂળિયાની સારવાર, દાંત કાઢવાની, ડાપણની દાંતની સર્જરી, બધી જ સારવાર અહીંયા આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે જેટલું જ પેશન્ટને સારું થાય અને બધી વિના મૂલ્યે થઈ રહી છે. એટલે બહુ જ વધારે ફાયદો છે અહીંયા. અને પ્લસ કે અહીંયા આપણે દરરોજના 10થી ઉપર પેશન્ટનું ચેકઅપ બી થાય છે અને 3 થી 4 પેશન્ટની ફ્રીમાં જ સારવાર બી થઈ રહી છે. આંખ વિભાગમાં પણ અદ્યતન સાધનો સાથે નિયમિતપણે દર્દીઓને વિનામૂલ્યે તપાસીને તે માટેની દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. સત્ય સાઈ હેલ્થ સેન્ટરમાં રોજે પેશન્ટ આંખની તપાસ કરું છું. આપણી પાસે અહીંયા આંખની પ્રાઇમરી ચેકઅપ માટેનું આ સ્લેટ લેમ્પ મશીન છે. આમાં આંખની બધા તપાસ થઈ શકે. ખીકીની કોઈ તકલીફ હોય, મોતિયો, ઝામર કે એના માટે ચશ્માના નંબર ચેક કરવા માટેનું ઓટો રિફ્રેક્ટોમીટર છે. સાથે ચશ્માના નંબર માટેનો ટ્રાયલ સેટ પણ છે અહીંયા. રોજના ઘણા પેશન્ટ આવતા હોય છે જેની વિનામૂલ્યે બધી તપાસ, મોતિયાની તપાસથી માંડીને ચશ્માના નંબરની તપાસ કરીએ છીએ. એ લોકોને જરૂર પડે કોઈ ઇન્ફેક્શન, એલર્જી કે કંઈ હોય તો એના માટેના આઈ ડ્રોપ્સ પણ આપણે અહીંયાથી વિનામૂલ્યે આપીએ છીએ. પેશન્ટને એઝ સચ કોઈ બહારથી ટીપા લેવાની જરૂર પડતી નથી. રોજે વિનામૂલ્યે તપાસ માટે દર્દીઓ 10-15 તો આવી જતા હોય છે પર ડે. આ ઉપરાંત આ હેલ્થ સેન્ટરમાં જે ફિઝિયોથેરાપી વિભાગ ચાલે છે તેમાં દરરોજ 40 જેટલા દર્દીઓ લાભ લે છે. અહીં 8 બેડ અને વિવિધ સાધનોની મદદથી દર્દીઓને પ્રેમપૂર્વક અને લાગણીથી સારવાર આપવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે દર્દીઓ પણ ઝડપથી સાજા થઈ જાય છે. अच्छी तरह से सिंसियरिटी के साथ सब काम करते हैं. हमारा ये साइड से कोई प्रॉब्लम नहीं. पेशेंट हमारा साथ कोऑपरेट कर सकता है, करता है अभी भी, तो हमारा कोई प्रॉब्लम नहीं. बस इससे और मैं क्या बोलूँ. કિરીટભાઈ ખેતાણી. હું છેલ્લા 4 મહિનાથી આવું છું. મને સ્પાઇનનો ને એનો પ્રોબ્લેમ છે. હું એક્સરસાઇઝ કરું છું અહીંયા આગળ. રોજ સવારમાં 9 થી 11 વાગ્યા સુધી 2 કલાક એક્સરસાઇઝ કરું છું અને સંસ્થા સારી છે. મને સારા રિસ્પોન્સ બી મળે છે. મને અહીંનો સ્ટાફ વ્યવસ્થિત છે બધો અને સારી રીતે ટેકલ કરે છે. અમે અત્યારે અહીંયા રોજના ક્લિનિકમાં ઘણા બધા પેશન્ટ જોઈએ છે. ડેઇલી બેઝિસ પર જોઈએ તો 40 થી અપ જેટલા તો પેશન્ટ રેગ્યુલર થઈ જ જાય છે. બધી જાતના પેશન્ટ આવે છે. હેમિપ્લેજિયા, ન્યુરોના આવે છે, પીડિયાના આવે છે, બીજા ઓર્થો આવે છે. બધી કન્ડિશનના ટોટલી બધા પેશન્ટ આવે છે. વિશેષ તો આ સેન્ટરમાં બાળકો માટે ફિઝિયોથેરાપીની જે સુવિધા ચાલે છે તે ખરેખર આશીર્વાદરૂપ છે. જે બાળકોને ઊભા રહેવામાં તકલીફ થતી હોય, વારંવાર પડી જતા હોય કે વિવિધ શારીરિક દુખાવો ધરાવતા હોય તેવા બાળકો માટે અહીં નિષ્ણાત ડૉક્ટર દ્વારા ખૂબ જ આનંદદાયક વાતાવરણમાં ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. હું 4 વર્ષ પરિમલ ગાર્ડન કસરત કરાવી પણ એનો ફરક ના પડ્યો અને અહીંયા 5-6 મહિનાથી આવું છું અને ફરક લાગે છે. અત્યારે પકડીને ચાલી શકે છે અને બોલવા લાગે છે, મમ્મી પપ્પા એવું બોલે છે. ઘણો ફાયદો છે અહીંયા આવ્યા છે. આ સંસ્થા સાથે મોર ધેન 15 વર્ષથી જોડાયેલી છું અને પહેલાં અમે જનરલ ફિઝિયોથેરાપી કરતા હતા. પછી ધીમે ધીમે પીડિયાટ્રિક્સમાં મારો રસ વધારે હતો એટલે પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો અને થોડાક ટાઈમથી અમે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપી કરતાં સેપરેટ કર્યો અને એના બધા અમારા રોજના 5 થી 10 પેશન્ટ આવતા હોય અહીંયા આગળ અને પેશન્ટનો ગ્રોથ જોઈને ખૂબ જ આનંદ થાય છે અને આ અલગ વ્યવસ્થા હોવાના કારણે પેશન્ટને પણ બહુ મજા આવે છે અને અમને લોકોને પણ કામ કરવાની બહુ મજા આવે છે. અમારી સત્ય સાઈ મેડિકલ સેન્ટર એ 2006થી કાર્યરત છે, જે અરાઉન્ડ 17 વર્ષ થઈ ગયા. શરૂઆતમાં ફિઝિયોથેરાપી અમે સ્ટાર્ટ કરેલું હતું, જે આજે 17 વર્ષથી ફિઝિયોથેરાપી ચાલે છે. એમાં સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 પેશન્ટને બેનિફિટ લઈ શકે છે. એરાઉન્ડ એની અંદર રોજના 61 પેશન્ટ રહેતા હોય છે. આ સિવાય અમારે જનરલ ઓપીડી ચાલે છે,
કે જનરલ ઓપીડીમાં બી અરાઉન્ડ 25 પેશન્ટ રોજના સવારે હોય છે, જેનો ટાઈમિંગ હોય છે 9 થી 11નો. ત્યાં બી MBBS ડૉક્ટર આવતા હોય છે, 2 ડૉક્ટર આવતા હોય છે. એક મંડે, વેનસડે અને સેટરડે, ફ્રાઈડે હોય છે, બીજા ટ્યુઝડે, થર્સડે અને સેટરડે આવતા હોય છે. એ રીતે બંને ડૉક્ટર્સ હેન્ડલ કરતા હોય છે. આ ઉપરાંત અમારે અહીંયા હોમિયોપેથી ચાલે છે, જે ટ્યુઝડેથી સેટરડે સુધીનો એવરીડે 9 થી 11નો ટાઈમિંગ હોય છે એમને, અને ઘણા બધા પેશન્ટ હોમિયોપેથીનો બી અહીંયા એડવાન્ટેજ લઈ શકે છે. માનવ સેવા એ જ માધવ સેવાની ભાવનાને વરેલી આ સંસ્થા લોકો માટે ખૂબ જ અદ્ભુત કામ કરી રહી છે. આ સેન્ટરનું એડ્રેસ અને લોકેશન કમેન્ટ બોક્સમાં આપેલું છે. જો તમને પણ આ એપિસોડની માહિતી અને શ્રી સત્ય સાઈ હેલ્થ સેન્ટરની સેવાઓ ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી નમ્ર વિનંતી છે.